આજના આપણા વિડીયોની અંદર આપ સૌનું સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે ચૂંટણી કાર્ડની અંદર સુધારો કરતા અથવા તો જે કહેવાય કે નામ ચૂંટણી કાર્ડની અંદર પહેલાં અટક અને પછી નામ એક લાઇનમાં હોય છે, નીચે પપ્પાનું નામ હોય છે। તો હવે જ્યારે આધાર કાર્ડની અંદર સુધારો કરવા માટે ચૂંટણી કાર્ડ પણ મહત્ત્વનું ડોક્યુમેન્ટ રહેલું હોય છે, તો એની માટે એક જ લાઇનની અંદર નામ માગે છે। તો આપણે એ એક લાઇનની અંદર નામ લખતા શીખીશું। અને ખાસ કરીને જ્યારે લગ્ન થાય અને ત્યારબાદ જે છોકરીઓને નામ સુધારવાનું થતું હોય છે, તો એની અંદર પણ જે ચૂંટણી કાર્ડ છે એ ખૂબ ઉપયોગી છે આધાર કાર્ડમાં નામ સુધારવા માટે। તો આજના વિડીયોમાં આપણે એ શીખીશું। તો સૌપ્રથમ તમારે ગૂગલ ક્રોમની અંદર જઈ અને વોટર ઇપિક government.in એની ઉપર ક્લિક કરવાની, એટલે આ રીતના એક વેબસાઇટ ખુલી, બરાબર। હવે એની અંદર તમારે સૌપ્રથમ તો લોગિન થવાનું છે। લોગિન કરવા માટે જે છે તમારે એક અકાઉન્ટ બનાવવાનું રહેશે। અકાઉન્ટ જે છે અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું। મારું ઓલરેડી અકાઉન્ટ બનેલું છે, બરાબર। તમારે અકાઉન્ટ બનાવવા માટે મોબાઈલ નંબર, ઓટીપી આવશે અને ત્યારબાદ તમારે પાસવર્ડ સેટ કરવાનો રહેશે। એની દ્વારા તમારું જે અકાઉન્ટ બની જશે। અત્યારે આપણે જે છે પ્રોસેસ શીખી લઈએ, ત્યારબાદ હું અકાઉન્ટ બનાવવાનો કોઈ અલગથી વિડીયો પણ બનાવી દઈશ। અત્યારે લોગિન થવા માટે મોબાઈલ નંબર, ત્યારબાદ છે કેપ્ચા કોડ, ત્યારબાદ છે લોગિન થઈ ગયા બાદ તમારે છે એ 8 નંબરનું ફોર્મ છે એ ભરવાનું રહેશે। અહીંયા ફિલ ફોર્મ નંબર 8 એની ઉપર ક્લિક કરવાની રહેશે। આની અંદર છે તમારે છે તમે બીજા કોઈ માટે એપ્લાય કરવા માગો છો તો અધર ઇલેક્ટોર, અને પોતાની જાતે પોતાનું ફોર્મ અપલોડ કરવા માગો છો તો સેલ્ફ પર ક્લિક કરવાની રહેશે। અત્યારે આપણે પોતાનું જ દો કે હું મારું પૂરું નામ અહીંયા લખી નાખું, બરાબર। આપણે નામ લખશું એટલે નીચે ઓટોમેટિક છે એ ગુજરાતીની અંદર લખાઈને આવી જશે। જો એમાં કોઈ પણ ચેન્જીસ હોય તો તમે ત્યાંથી કરી શકો છો। રસોઈ દીર્ઘઈમાં નીચે સરનેમ લખીશું, ત્યારબાદ બારે ક્લિક કરતાં જે છે એ ઓટોમેટિક લખીને ગુજરાતીની અંદર આવી જશે, બરાબર। ત્યારબાદ હવે જે આપણે નામ લખ્યું છે એનું જે છે કરેક્શન કરવા માટે કોઈ એક આઈડી પ્રૂફની જરૂર પડે છે। એ આઈડી પ્રૂફ જે છે એ આમાં દેખાડેલા છે, દાખલા તરીકે પાન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, બરાબર, આધાર કાર્ડ છે। આમાં દેખાડેલા એક ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું રહેશે, બરાબર। અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ જે છે એ પ્લેસ જ્યાંથી તમે ભરો છો એ પ્લેસ લખવાનું રહેશે, બરાબર। ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરવાની રહેશે અને કેપ્ચા કોડ એન્ટર કર્યા પછી પ્રિવ્યૂ એન્ડ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ આ રીતના જે ફોર્મ ખુલશે। ફોર્મની અંદર જો તમારી બધી વસ્તુ જોઈ લેવાની, નામ, સરનામું બધું બરાબર હોય તો સબમિટ પર ક્લિક કરવાનું રહેશે। એ પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો અહીંયા જે છે તમારું જે છે એ એપ્લિકેશન નંબર આવી ગયો છે। આ એપ્લિકેશન નંબર છે એને ખાસ છે એ સાચવીને રાખવાનો હોય છે, કારણ કે આની ઉપરથી તમે તમારું જે છે એ પ્રોસેસ કેટલે પોગી છે એ પણ ટ્રેક કરી શકો। એ આગળ આપણે જોઈશું, બરાબર। હવે આપણે જે એકનોલોજ જે છે એ ડાઉનલોડ કરવું હોય તો અહીંયા ડાઉનલોડ એકનોલોજ પર ક્લિક કરવાની રહેશે, એટલે ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે। ત્યારબાદ તમારે જે છે ટ્રેક એપ્લિકેશન સ્ટેટસ આની પર ક્લિક કરવાની રહેશે। અહીંયા જે છે આપણને પેલો રેફરન્સ નંબર જે મળ્યો હતો એ નાખવાનો રહેશે। ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે, એટલે આ જે આપણી એપ્લિકેશન છે એ હાલ ક્યાં છે એનું સ્ટેટસ કયું છે એ દેખાડશે। અત્યારે સબમિટ થઈ ગયેલી છે આજે, ત્યારબાદ આગળ જે પ્રોસેસ થતી છે તે અમને દેખાડશે। તો આજનો આપનો વિડીયો આપ સૌને કેવો લાગ્યો અને એની ઉપરથી તમને જો પણ કોઈ મદદ મળી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવશો। અસ્તુ।